નમસ્કાર રામ રામ મિત્રો આપણે આજે ખૂબ જ અગત્યની એક વાતચીત કરવાના છીએ જે ગુજરાત સરકાર દ્વારા અને જે ગૃહની અંદર જે બિલ રજૂ કરવામાં આવ્યું છે આ બિલ વિશે તમામ ગુજરાતના નાગરિકોએ જાણવું ખૂબ જ આવશ્યક છે। આ બિલ વિશે તમામ નાગરિકને માહિતી હોવી જોઈએ। મિત્રો જે આ યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે વિધાનસભાની અંદર એ બિલ વિશે આપણે સંપૂર્ણ વિગતવાર આજે જાણીશું। દરેક નાગરિકને આ જાણવું ખૂબ જ જરૂરી છે। ખૂબ મોટો બદલાવ જે ગુજરાતની અંદર કહી શકાય, જે આજનો એક દિવસ એક ખૂબ ઐતિહાસિક દિવસ કહી શકાય અને ખૂબ મોટો બદલાવ સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે। જ્યારે લાવવામાં આવી રહ્યો છે ત્યારે જે આ યુસીસી બિલ છે શું એના વિશે આપણે સમગ્ર વિસ્તૃતથી જાણીશું। જો તમે ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। મિત્રો આ વિડીયોને છેલ્લા સુધી જોજો, તમે વિડીયોને વચ્ચેથી વચ્ચે છોડતા નહીં। એ યુસીસી જે બિલ સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે એ બિલ દરેક નાગરિક માટે ખૂબ અગત્યનું છે અને દરેકે જાણવું ખૂબ જરૂરી છે। તો મિત્રો આપણે વાતચીત કરીએ તો જે યુસીસી બિલ છે જે સમાનતા માટેનું બિલ છે એ ભારતની અંદર જે સૌપ્રથમ ઉત્તરાખંડની અંદર રજૂ કરવામાં આવ્યું હતું અને ઉત્તરાખંડની અંદર લાગુ કરવામાં આવ્યા પછી ગુજરાત બીજા નંબરનું રાજ્ય બન્યું છે કે જે એક સમાનતાનો કાયદો લાવી રહી છે। જે ગુજરાતની અંદર અન્ય જે વિવિધ ધર્મના લોકો રહે છે, જે વિવિધ ધર્મના લોકો રહે છે એમના ધર્મને લઈને અલગ અલગ જે અમુક કાયદાઓ હતા, અલગ અલગ જે રીતિ રિવાજો હતા એને લઈને હવે સરકાર એક સમાન લાવવા માંગે છે અને સરકારનું એવું કહેવું છે કે જેઓ રજવાડા એક થયા હોય તો કાયદો પણ એક સમાન હોવો જોઈએ તમામ માટે। તો મિત્રો આપણે વિગતથી વાતચીત કરીએ તો અન્ય કોઈ પણ ધર્મની હોય તો કોઈ પણ ધર્મની અંદર લગ્નને લઈને કે છૂટાછેડાને લઈને કે ઘણી બધી બાબતે અલગ અલગ રીતિ રિવાજો હોતા હોય છે, અલગ અલગ કાયદા પણ હોતા હોય છે। તો જે આ યુસીસી બિલ છે એની અંદર હવે સરકાર એવું કહેવા માંગે છે કે આની અંદર તમામે એક સમાન ગણવામાં આવશે। ગુજરાતની અંદર વસતા તમામ નાગરિક, તમામ જે સ્ત્રી હોય કે પુરુષ હોય કે કોઈ પણ જાતિ હોય એને કોઈ પણ ધર્મ, જાતિ કે વ્યક્તિને વિશેષ માનવામાં નહીં આવે। હવે તમામને એક સમાન માનવામાં આવે છે અને તમામ માટે એક જ સમાન કાયદો લાગુ કરવામાં આવ્યો છે। તો આની અંદર જે ગુજરાતની અંદર જે આ કાયદો લાગુ કર્યો છે આની અંદરથી ઘણા બધા જે આની અંદર જે જોવા જઈએ તો પોઝિટિવ મુદ્દો કહી શકાય, જે સારો નિર્ણય કહી શકાય। જે ગુજરાતની અંદર વસતા તમામ ગુજરાતીઓને એક તાંતણે બાંધવા માટેનો એક કાયદો કહી શકાય, કેમ કે આની અંદર તમામ લોકોને એક સમાન, એક સરખા જોવામાં આવશે। હવે પછી જે લગ્નની અંદર જે લગ્ન કરતા હતા, જે સામાન્ય રીતે જે લગ્ન થતા હતા આજ સુધી તમામ જાતિ ધર્મની અંદર અલગ અલગ રીત રિવાજ પ્રમાણે લગ્ન થતા હતા। તો જે લગ્ન થતા હતા એની નોંધણી કાયદાકીય રીતે થતી નથી, એ સામાન્ય રીતે એમને સામાજિક રીતે લગ્ન થતા હતા। પણ હવે જે એ સરકારે આની અંદર હવે બદલાવ લાવી દીધો છે અને કોઈ પણ ના લગ્ન થશે, કોઈ પણ ધર્મ જાતિનો વ્યક્તિ હોય ગુજરાતની અંદર જો લગ્ન કરશે તો એમને 60 દિવસની અંદર નોંધણી કરાવવી ફરજિયાત છે અને નોંધણી જો કરાવવામાં નહીં આવે તો 10,000 રૂપિયા સુધીનો દંડ પણ લગાવવામાં આવ્યો છે। તો જે ગુજરાતની વસતા તમામ નાગરિકોએ હવે જે લગ્ન નોંધણી છે, લગ્ન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। એને લઈને શું છે કે એને લઈને એક બાળ વિવાહ પણ હવે અટકી શકશે, કેમ કે 60 દિવસની અંદર જે નોંધણી કરાવવાની છે તો જે છોકરીની ઉંમર છે, જે દીકરીની ઉંમર 18 વર્ષ સુધીની છે અને દીકરાની ઉંમર 21 વર્ષ સુધીની છે, તો જે ઉંમર પૂરી થશે ત્યારે જ હવે લગ્ન કરી શકશે, એના પહેલા કોઈ હવે લગ્ન કરી શકશે નહીં। પહેલા જે ગામડાની અંદર જે બાળ લગ્ન થતા હતા એ બાળ લગ્ન પણ હવે અટકી જશે આ કારણે, અને જે એમની ઉંમર લગ્ન કરવાને યોગ્ય હશે ત્યારે જ લગ્ન થશે। તો જે લગ્ન નોંધણીની અંદર જે આ ફેરફાર કરવામાં આવ્યો છે અને એના પછી જે કોઈ પણ સમાજ કે ધર્મની કોઈ પણ દીકરી હોય એ પોતાની મરજીથી જ લગ્ન કરી શકશે, મરજી વિરુદ્ધ લગ્ન કરી શકશે નહીં। એના માટે પણ અલગ અલગ જે કાયદા લાગુ કરવામાં આવ્યા છે। કોઈ એક મજબૂરીમાં લાઈને કે કોઈ હેરાન પરેશાન કરીને કે કોઈ ભગાડીને આવી રીતે લગ્ન કરવા હવે આસાન નથી ગુજરાતની અંદર। બીજા નંબરની વાત કરવા જઈએ તો જે ઘણા બધા ધર્મની અંદર જે અલગ અલગ સ્ત્રીઓ માટે અલગ અલગ હક અધિકાર મળેલા હતા એ હવે સમાન ગણવામાં આવશે। સ્ત્રી અને પુરુષના તમામ અધિકારો સમાન ગણવામાં આવશે, મિલકતને લઈને હોય કે અન્ય બાબતને લઈને હોય, બંનેને સરખા રીતે જ હવે ગણવામાં આવશે ગુજરાતની અંદર અને બંને માટે આ નિયમ સરખો કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો જે આ લગ્ન નોંધણી અને જે સમાનતા કરવામાં આવી છે એના પછી જે વાત કરીએ તો જે
લગ્નને લઈને છે, જે પહેલા જે ગુજરાતની અંદર ઘણા બધા પુરુષો એવા હતા કે જેમના બે બે પત્નીઓ એ રાખી શકતા હતા, 2 થી 3, 1 થી વધુ પત્નીઓ રાખી શકતા હતા. આની અંદર કોઈ પણ જાતનો કાયદો નહોતો. પણ હવે પછી ગુજરાતની અંદર આ કાયદો લાગુ પડ્યા પછી કોઈ પણ પુરુષ 1 થી વધુ સ્ત્રી સાથે લગ્ન કરી કેશે નહીં. અને જે સ્ત્રીના લગ્નને લઈને જે એમને સ્ત્રીને છૂટછાટ આપવામાં આવી છે કે સ્ત્રી બીજી જગ્યાએ લગ્ન કરી શકશે, પણ પુરુષ એક જ જગ્યાએ લગ્ન કરી શકશે. અને જે પુરુષના જે લગ્ન છે, પુરુષના લગ્ન હવે એક જ વખત થશે, એટલે કે 1 થી વધુ પત્ની સાથે લગ્ન કરી શકશે નથી. અને છૂટાછેડા પછી જો કોઈ પણ છૂટાછેડા પછી એની અંદર જે પુરુષને લગ્ન કરવા હશે તો એ કાયદાકીય રીતે કરવા પડશે ને સ્ત્રીને ડાયરેક્ટ એમને હક આપવામાં આવ્યો છે. તો આના પછી મિત્રો જે વાતચીત કરીએ તો જે લગ્નની અંદર જે આ ખૂબ મોટો એક બદલાવ કહી શકાય. જે પહેલા જે સામાજિક રીત રિવાજ પ્રમાણે જે લગ્નને લઈને જે આ બધી રીત રિવાજો થતા હતા, એની અંદરથી હવે આ પ્રકારનો જે કાયદાકીય જે કહેવાનો મતલબ છે કે નોંધણી અને કાયદાકીય રીતે ફરજિયાત કરવામાં આવે છે. અને જે કોઈ પણના જે છૂટાછેડા થતા હતા અગાઉના સમયની અંદર એ સામાજિક રીતે થતા હતા. છૂટાછેડા જે કોઈને લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા આવી હોય ને છૂટાછેડા લેવા હોય તો એ લગ્ન જીવનની અંદર જે છૂટાછેડા કરવામાં આવતા હતા એ સામાજિક રીતે થતા હતા. પણ હવે એ સામાજિક રીતે લગ્નની અંદર છૂટાછેડા નહીં થાય. હવે કોઈ પણ લગ્નની અંદર જે છૂટાછેડા લેવા હશે તો કોર્ટ દ્વારા જ કરવામાં આવશે ને કોર્ટની અંદરથી જ મંજૂરી લેવામાં આવી પડશે. અને કોર્ટની અંદરથી મંજૂરી લીધા પછી જ છૂટાછેડા કરી શકશે. તો જે ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે. આના પછી આપણે વાતચીત કરીએ તો આના પછી જે વાત કરવામાં આવે તો જે વિધાનસભાની અંદર જે આ બિલ રજૂ કરવામાં આવ્યું, એ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે જય શ્રીરામના નારા સાથે આખું વિધાનસભાનું ગૃહ છે ગુંજી ઉઠ્યું હતું અને તાળીઓના ગડગડાટ અને જય શ્રીરામના નારો બોલાવવામાં આવ્યો હતો. કેમ કે હવે ગુજરાતની અંદર જે ગુજરાત રાજ્ય છે હવે એક સમાન ધારા ઉપર આવી ગયું છે અને એક સમાનતાથી જ તમામ પ્રકારના જે નિર્ણયો લેવામાં આવશે. તો જે આ બિલ રજૂ કરવામાં આવ્યું, બિલ રજૂ કરવામાં આવ્યા પછી જે સાધુ સંતો હતા, સાધુ સંતો પણ ત્યાં હાજર હતા ગુજરાત વિધાનસભાની અંદર. અને સાધુ સંતોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. અને જ્યારે વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અને વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ચૂંટણી ટાઈમે ભાજપ કોઈક ને કોઈક નવું લઈને આવે છે. ભાજપે આની અંદર કોઈ પણ જાતનું સર્વે કર્યા વગર તાત્કાલિક બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. આની અંદર કોઈ પણ જાતનું સર્વે કરવામાં નથી આવ્યું. તો મિત્રો જે ગુજરાતની અંદર જે ઉત્તરાખંડ પછી જે ભારતની અંદર બીજા નંબરનું રાજ્ય ગુજરાત એવું બની ગયું છે કે હવે અહીંયા જે ઘણા બધા ધર્મની અંદર પણ અલગ અલગ માન્યતાઓ, જે કાયદા અલગ અલગ હતા એની અંદર પણ એક સમાનતા આવી છે. વારસાગત હકની અંદર વાત કરવામાં આવે તો આપણે સામાન્ય રીતે દીકરીઓને એની અંદર એટલો બધો અધિકાર આપતા નતા. પુરુષોને જે પુત્ર હતા એમને અધિકાર વધારે મળતા હતા. તો એની અંદર પણ હવે એક સમાનતા લાવી દેવામાં આવી છે. તો તમામ જગ્યાએ જે આ સમાનતા લાવી દેવામાં આવી છે અને જે યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે એની અંદર આપણે જોવા જઈએ તો આ એક સમાનતા માટે ખૂબ સારી બાબત છે ને પણ આની અંદર ઘણા બધા પડકારો પણ મિત્રો જોવા મળી શકે છે. કેમ કે આ સામાજિક વ્યવસ્થા હોય છે. દરેક સમાજની અંદર દરેક ધર્મના રિવાજ અલગ અલગ હોય છે અને દરેક સમાજની પણ વ્યવસ્થા અલગ અલગ હોય છે. જે છૂટાછેડાને લઈને હોય કે અન્ય બાબતે જે લગ્ન પ્રથા હોય, ઘણી બધી વાત કરવા જઈએ તો તમામ સમાજની અંદર પોતપોતાની અલગ અલગ વ્યવસ્થા હોય છે. પણ હવે જે આ બધું જે કોર્ટ દ્વારા જ કરી દેવામાં આવ્યું છે, એટલે કે સરકાર માન્ય અને કોર્ટ માન્ય થશે. જે લગ્ન કરવાના છે એની અંદર લગ્ન નોંધણી થઈ ગઈ. તો જે ઉંમરની અંદર પણ હવે જેની ઉંમર 18 થી 21 વર્ષ હશે ફરજિયાત, એમના માટે જ હવે લગ્ન કરવા શક્ય છે. બાકી બીજા માટે લગ્ન કરવા હવે શક્ય નથી. અને જે છૂટાછેડાને લઈને પણ જે પોતાની સમાજની અંદર જે રિવાજો હતા એ પ્રમાણે છૂટાછેડા પણ કરી નાખતા. પણ હવે જો છૂટાછેડા કરવા છે તો કોર્ટમાંથી નિર્ણય લેવો આવશ્યક છે અને કોર્ટ નિર્ણય આપશે એના પછી જ છૂટાછેડા કરવામાં આવશે. તો આ બાજુ એક બાજુ જોવા જઈએ તો હવે જે ખોટી રીતે જે અમુક નાના કારણોસર જેના છૂટાછેડા થઈ જતા હતા એ હવે છૂટાછેડા શક્ય નથી. જો કોઈ પણ જે વધારે મેટર, કોઈ પણ વધારે પ્રશ્ન ગંભીર હશે તો એને કોર્ટની અંદર રજૂ કર્યા પછી કોર્ટની અંદરથી જ એમને માન્યતા આપવામાં આવશે અને મંજૂરી આપવામાં આવશે છૂટાછેડા કરવા માટે. તો જે સમાજની અંદર પણ આ ઘણો બધો હવે એક બદલાવ આવી શકે છે આને લઈને. અને આની અંદર જે મિત્રો કાયદો આ રજૂ કરવામાં આવ્યો છે આની અંદર હવે ધીમે ધીમે આની અસર ચાલુ થઈ જશે ને ધીમે ધીમે હાલ શરૂઆતની અંદર તો થોડી મુશ્કેલીઓ રહેશે પણ ધીમે ધીમે આની અંદર ઘણો બધો જે તમામ નાગરિકોને ફાયદો પણ થશે અને તમામ લોકો ધીમે ધીમે આની અંદર સેટઅપ પણ થઈ જશે. તો જે આ યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે
આ બિલની અંદર જે ઘણા બધા એવા આપણે જોવા જઈએ તો પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ અમુક લોકો વિચારતા હોય છે. જે અલગ અલગ લોકોની માન્યતાઓ હોય છે. લોકો નેગેટિવ પણ વિચારતા હોય છે અને પોઝિટિવ પણ વિચારતા હોય છે. પણ હાલ તો જોવા જઈએ તો એક ઐતિહાસિક દિવસ કહી શકાય, જે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ મોટો બદલાવ કરવામાં આવ્યો, ખૂબ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો, જે આ યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું, આ બિલને લઈને હવે આની અંદર આટલો મોટો બદલાવ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એની અંદર હવે તમારું શું કહેવું છે? તમારી રાય કોમેન્ટની અંદર જરૂર બતાવજો કે જો આ જે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, નિર્ણય યોગ્ય છે કે નથી. આવનારા સમયની અંદર આ બિલથી કેવી કેવી અસરો પડશે, આને લઈને હવે તમારી રાય તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાના ન ભૂલતા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમામ લોકો સુધી આ માહિતી પહોંચાડજો.